કે ભ્રષ્ટાચાર વિનાની છબી તે પોતે ધરાવતા હતા। એક બાજુ સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા। આખા ગુજરાતમાં સુરેન્દ્રનગર છે તે ખનીજ માફિયાઓનું એ હબ કહેવાતું હતું, પરંતુ તે ખનીજ માફિયાઓને લગામ સુરેન્દ્રનગરથી બદલી કરીને તેમને મહીસાગરના ડેપ્યુટી કલેક્ટર બનાવી દેવામાં આવ્યા છે। પરંતુ રાજકીય નેતાઓએ પણ ખૂબ પ્રયત્નો કર્યા કે એચટી મકવાણા છે તેમની સુરેન્દ્રનગરથી બદલી થઈ જાય, કારણ કે રાજકીય નેતાઓના રોટલા પણ આ ખનીજ માફિયાઓથી જ શેકાતા હોય છે। ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાની બદલી, હરેશ મકવાણાની મહીસાગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી। ત્યાંના ખનીજ માફિયાઓ થરથર કાપતા હતા। એ ખનીજ માફિયાઓની સામે રાત દિવસ જોયા વગર, પ્રોટોકોલ જોયા વગર, સુરક્ષા જોયા વગર હવે આગળ વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચારની કે જે નામની વારંવાર ચર્ચાઓ થતી હોય છે। ઘણી વખત એમની બદલીના સમાચારો અફવાના રૂપમાં વહેતા થતા હોય છે, પણ હવે ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાની બદલી, હરેશ મકવાણાની મહીસાગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી। અબજો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી હતી એચટી મકવાણાએ, જે સુરેન્દ્રનગર, થાનગઢ ને તેની આસપાસના વિસ્તારોમાં જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા તેની ઉપર લગામ કસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એચટી મકવાણા કે જે નામથી ત્યાંના ખનીજ માફિયાઓ થરથર કાપતા હતા। એ ખનીજ માફિયાઓની સામે રાત દિવસ જોયા વગર, પ્રોટોકોલ જોયા વગર, સુરક્ષા જોયા વગર એચટી મકવાણા ગમે ત્યાં ગમે ત્યારે રેડ પાડતા જોવા મળતા હતા। 1, 2, 5, 10 કરોડ નહીં પણ અબજો રૂપિયાની ખનીજ ચોરી છે તેમને ઝડપી પાડી હતી અને તેમની બદલી કરાવવા માટે છેક ગાંધીનગર સુધી અનેક વખત ખનીજ માફિયાઓ છે તે રજૂઆતો કરતા હતા, પણ એચટી મકવાણાની હવે અંતે બદલી થઈ ચૂકી છે। ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે જેઓ ફરજ બજાવતા હતા એવા હરેશ મકવાણા કે જેઓની હવે મહીસાગરની અંદર ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી થઈ છે। ઉમંગ જે બાહોશ અધિકારી કે જેનાથી ખનીજ માફિયાઓએ થરથર કાપતા હતા, અનેક વખત એમની બદલીની અફવાઓના સમાચાર વહેતા થતા હતા, પણ આજે ખરેખર એચટી મકવાણાની હવે બદલી થઈ ચૂકી છે। એક બાજુ મહીસાગરની અંદર ખનીજ માફિયાઓમાં અત્યારથી ડરનો માહોલ, ને બીજી બાજુ સુરેન્દ્રનગર ને ચોટીલાના જે ખનીજ માફિયાઓ છે તેમાં ક્યાંક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। બાહોશ અધિકારીનું નામ સાંભળીને સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ ધ્રુજી જતા હતા, તેમાં ફફડાટનો માહોલ ફેલાઈ જતો હતો। તે બાહોશ અધિકારી એટલે હરેશ મકવાણા। એચટી મકવાણા જેઓ ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે છેલ્લા લાંબા સમયથી એ પોતાની ફરજ નિભાવતા હતા। એક સ્પષ્ટ અને એ કહેવાય કે ભ્રષ્ટાચાર વિનાની છબી તે પોતે ધરાવતા હતા। એક બાજુ સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા। આખા ગુજરાતમાં સુરેન્દ્રનગર છે તે ખનીજ માફિયાઓનું એ હબ કહેવાતું હતું, પરંતુ તે ખનીજ માફિયાઓને લગામ લાદવાનું જો કોઈ કામ કર્યું હોય તો એચટી મકવાણાએ કર્યું હતું। અનેક વખત એચટી મકવાણાની ટીમ ઉપર ખનીજ માફિયાઓએ હુમલો પણ કર્યો, તેમ છતાં ખનીજ માફિયાઓ સામે રાત દિવસ એચટી મકવાણા છે તે કાર્યવાહી કરતા રહ્યા। 5, 10 કરોડ નહીં, 50 કરોડ નહીં, પરંતુ અબજો રૂપિયાની ખનીજ ચોરી છે તે ઝડપી પાડી હતી તેમણે સુરેન્દ્રનગરમાં। રાત દિવસ ગેરકાયદેસર જો કોઈ સરકારી જમીન પર કબજો કર્યો હોય, કોઈ સરકારી જમીન ઉપર દબાણ કરીને બેઠું હોય તો તેમની સામે પણ એચટી મકવાણા છે તે કડક કાર્યવાહી કરતા હતા। અનેક વખત તમે જેમ વાત કરી કે ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ ગાંધીનગર સુધી એચટી મકવાણાની બદલી કરવા માટે ખનીજ માફિયાઓએ ખૂબ પ્રયત્નો કર્યા। ઘણા મોટા રાજકીય નેતાઓ જેના નામ નથી ખુલ્યા, પરંતુ રાજકીય નેતાઓએ પણ ખૂબ પ્રયત્નો કર્યા કે એચટી મકવાણા છે તેમની સુરેન્દ્રનગરથી બદલી થઈ જાય, કારણ કે રાજકીય નેતાઓના રોટલા પણ આ ખનીજ માફિયાઓથી જ શેકાતા હોય છે। તે માટે તેમની એ રજૂઆતો છે ગાંધીનગર સુધી ગઈ, પરંતુ તેમ છતાંય એચટી મકવાણાની એ બદલી છે તે બદલી નહોતી થઈ। ગોંડલ પણ એચટી મકવાણા એ ગોંડલ તેમની બદલી કરવામાં આવે તે માટે પણ માંગણીઓ કરવામાં આવી હતી। આવા બાહોશ અધિકારીની હવે આખરે સુરેન્દ્રનગરથી બદલી કરીને તેમને મહીસાગરના ડેપ્યુટી કલેક્ટર બનાવી દેવામાં આવ્યા છે। મહીસાગરમાં પણ એ મહદઅંશે ખનીજ ચોરી એ ખૂબ ચાલે છે, ત્યારે હવે
મહીસાગરના ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ છે કે સુરેન્દ્રનગર જેવા એ વિસ્તારની અંદર જો ખનીજ માફિયાઓને સીધા દોર એચટી મકવાણાએ કરી દીધા હોય તો પછી મહીસાગરમાં પણ હવે ખનીજ માફિયાઓ છે તે પોતાની ખનીજ ચોરી નહીં ચલાવી શકે. તો બીજી બાજુ તમે જેમ વાત કરી કે અંદર ખાને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરના રાજકીય નેતાઓ અને સુરેન્દ્રનગરના એ બેફામ બનેલા ખનીજ માફિયાઓ છે તે અત્યારે ખુશીમાં જોવા મળી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી તેમની ઉપર જેમણે લગામ લગાવીને બેઠા હતા એવા અધિકારીની હવે બદલી થઈ ચૂકી છે. જોવાનું રહેશે હવે એચટી મકવાણા જ્યારે મહીસાગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળે ત્યારબાદ મહીસાગરના ખનીજ માફિયાઓને તેઓ કેવી રીતે સીધા દોર કરે છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.